જ્યારે પણ આપણે રામાયણની વાત કરીએ ત્યારે ઘણા મહાન પાત્રો યાદ આવે છે, પણ એમાં એક નામ એવું છે જે શક્તિશાળી રાવણની પત્ની હોવા છતાં હંમેશા પોતાની ગરિમા અને ધર્મનિષ્ઠા માટે ઓળખાયું. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મંદોદરીની. એમણે ઘણીવાર માત્ર રાવણની પત્ની તરીકે જ જોવામાં આવે છે, પણ એમનું પાત્ર એના કરતાં ઘણું ઊંડું છે. તો ચાલો આજે મંદોદરીના જીવન અને એમના નૈતિક સંઘર્ષને જરા નજીકથી સમજીએ. એમના પાત્રની અસલી ઓળખ તો ત્યારે થાય છે જ્યારે એ અત્યાચાર અને અહંકારની સામે અવાજ ઉઠાવે છે. ચાલો સીધા જ લંકાના દરબારના એ તંગ માહોલમાં પહોંચીએ. જરા કલ્પના કરો, લંકાનો એ ભવ્ય દરબાર, જ્યાં 10 માથાવાળા રાવણનો પડ્યો બોલ ઝીલાતો હતો. એના અહંકાર સામે કોઈ આંખ પણ ઊંચી નહોતું કરી શકતું, પણ ત્યાં એક અવાજ એવો હતો જે સતત સત્ય અને વિવેકની વાત કરતો હતો. આ શબ્દો હતા મંદોદરીના. એ વારંવાર પોતાના પતિ રાવણને ચેતવતા હતા. આ માત્ર એક સલાહ નહોતી હો, આ તો હતી એક શક્તિશાળી શાસક સામે એના જ દરબારમાં સત્ય બોલવાની અસાધારણ હિંમત. તો સવાલ એ થાય કે આટલી હિંમત અને આટલી બુદ્ધિ એમનામાં આવી ક્યાંથી? ચાલો આ અસાધારણ નારીના મૂળ અને એમની પૃષ્ઠભૂમિ વિશે જાણીએ. મંદોદરીનો જન્મ કોઈ સામાન્ય કુળમાં નહોતો થયો. એમના પિતા હતા અસુરોના મહાન શિલ્પી મયાસુર અને માતા હતી સ્વર્ગીય અપ્સરા હેમા. આ જ દિવ્ય વંશને કારણે એમનામાં સૌંદર્ય અને સદ્ગુણોનો એક અદ્ભુત સમન્વય જોવા મળતો હતો. બન્યું એવું કે રાવણ જ્યારે વિશ્વવિજય પર નીકળ્યો ત્યારે એની નજર મંદોદરી પર પડી. એમના સૌંદર્ય અને ગુણોથી એ એટલો બધો પ્રભાવિત થયો કે એમની સાથે લગ્ન કરી લીધા. અને આ જ લગ્નથી મેઘનાદ, જેને આપણે ઇન્દ્રજીત તરીકે પણ ઓળખીએ છીએ, એના જેવા શક્તિશાળી પુત્રોનો જન્મ થયો. તો ચાલો હવે એ જોઈએ કે એવા તો કયા મુખ્ય ગુણો હતા જેણે મંદોદરીના પાત્રને આટલું અસાધારણ અને યાદગાર બનાવી દીધું. જુઓ, એમના વ્યક્તિત્વમાં ઘણા શક્તિશાળી ગુણોનું મિશ્રણ હતું. એક તો એમનો પતિવ્રતા ધર્મ. ભલે રાવણ અધર્મના માર્ગે હતો, પણ એમણે એક પત્ની તરીકેની પોતાની ફરજ હંમેશા નિભાવી. બીજું હતું એમનું જ્ઞાન અને ન્યાયપ્રિયતા. એમને બરાબર ખબર હતી કે સીતાનું અપહરણ રાવણનો સૌથી મોટો ગુનો છે, અને એ સતત એની વિરુદ્ધ સલાહ આપતા રહ્યા. અને ત્રીજું એમની ધીરજ અને સંયમ. લંકાનો વિનાશ થતો જોઈને પણ એમણે પોતાની ગરિમા અને હિંમત જાળવી રાખી હતી. અને અહીં સૌથી રસપ્રદ વાત સામે આવે છે. મંદોદરી અને રાવણ જાણે કે બે અલગ અલગ ધ્રુવો. એક તરફ મંદોદરી જે હંમેશા ધર્મ અને સત્યના પક્ષમાં ઊભા રહ્યા, તો બીજી તરફ રાવણ જે અધર્મ, અહંકાર અને સત્તાનું પ્રતીક બની ગયો હતો. એક જ છત નીચે રહેતા બે સિદ્ધાંતોનો આ એક મોટો ટકરાવ હતો. એમના આ જ ગુણોને કારણે એમને હિન્દુ ધર્મગ્રંથોમાં એક એવું સર્વોચ્ચ સન્માન મળ્યું છે જે બહુ ઓછી સ્ત્રીઓને પ્રાપ્ત થયું છે. ચાલો જોઈએ કે શું હતું. એમના વારસાનું મહત્વ સમજવા માટે આપણે પહેલાં પંચકન્યાની પવિત્ર સંકલ્પનાને સમજવી પડશે. તો પંચકન્યા એટલે હિન્દુ મહાકાવ્યોની 5 સૌથી આદરણીય નાયિકાઓ. અને એવી માન્યતા છે કે એમના નામનું સ્મરણ માત્ર કરવાથી જ બધા પાપોમાંથી મુક્તિ મળી જાય છે. આ પ્રાચીન શ્લોક એ વાતનો પુરાવો છે. એમાં 5 મહાન નાયિકાઓનો ઉલ્લેખ છે, અને એમાં મંદોદરીનું નામ એમના આદરણીય સ્થાનને ખૂબ સુંદર રીતે દર્શાવે છે. અને આ વાત બહુ જ મહત્વની છે. વિચારો, એક અધર્મી પતિની પત્ની હોવા છતાં પંચકન્યામાં એમનો સમાવેશ થાય છે. આ જ એ વાતનો સૌથી મોટો પુરાવો છે કે વ્યક્તિના પોતાના સદ્ગુણ અને એની પવિત્રતા એના સંજોગો કરતાં હંમેશા ઉપર હોય છે. પણ રાવણના મૃત્યુ અને લંકાના પતન પછી મંદોદરીનું શું થયું, અને એમના જીવનમાંથી આપણને અંતિમ શીખ શું મળે છે? હવે રાવણના મૃત્યુ પછી અમુક કથાઓ એવું જણાવે છે કે લંકામાં અરાજકતા ન ફેલાય અને રાજ્યની સ્થિરતા જળવાઈ રહે એ માટે એમણે વિભીષણ સાથે લગ્ન કર્યા હતા. મતલબ કે હારમાં પણ એમના કાર્યો, કર્તવ્ય અને રાજ્યના કલ્યાણને જ સમર્પિત હતા. જોકે આ મુદ્દા પર અલગ અલગ ગ્રંથોમાં જુદા જુદા મત જોવા મળે છે. એમની આખી કહાણી આપણને એક બહુ શક્તિશાળી પાઠ શીખવે છે કે ભલે આપણી આસપાસનું વાતાવરણ ગમે તેટલું નકારાત્મક કેમ ન હોય, આપણે આપણા આંતરિક મૂલ્યો અને આપણી નૈતિકતાને હંમેશા જાળવી શકીએ છીએ. અને અંતે મંદોદરીનું જીવન આપણી સામે એક ગહેન પ્રશ્ન મૂકીને જાય છે. શું વ્યક્તિનું ચારિત્ર્ય એના સંજોગો કરતાં હંમેશા વધુ શક્તિશાળી હોય છે? મને લાગે છે કે આ જ એમના જીવનનો અને એમના વારસાનો સાચો સાર છે.